विद्यार्थी मित्रों, આજના આપણા પ્રથમ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 11 વિષય ગુજરાતી અને કાવ્ય નંબર 1 બરાબર નાવિક વળતો બોલ્યો. એનો સાહિત્ય પ્રકાર છે પદ અને એના કવિનું નામ છે ભાલણ. તો ભાલણ જે છે એ મધ્યકાલીન સમયના કવિ ગણાય છે અને મધ્યકાલીન સમયની અંદર જે કોઈ કાવ્યોની રચના થતી એ પદ તરીકે ઓળખાતા હતા બરાબર. તો હવે એ નાવિક વળતો બોલ્યો આ જે છે તે કાવ્યને આપણે સમજૂતી જોઈએ કે એ સમજીએ એની પહેલાં કવિનો પરિચય કે ભાલણ જે છે એ મધ્યકાલીન સમયમાં થઈ ગયેલા છે અને મધ્યકાલીન સમયની અંદર જ એમણે ભાલણે આખ્યાન લખવાની શરૂઆત કરી હતી. શ્રેષ્ઠ આખ્યાનો જે છે એ આમ પ્રેમાનંદે લખેલા છે. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ આખ્યાનકાર તરીકે જે નામ છે એ પ્રેમાનંદનું છે. પરંતુ ભાલણે જે છે એ આખ્યાનની શરૂઆત કરનાર. તો આખ્યાનના પિતા જે છે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા એ કોણ ગણાય છે? ભાલણ ગણાય છે. કે ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની શરૂઆત કરનાર જો કોઈ હોય તો એ છે ભાલણ. હવે ભાલણ તો એમનું અન્ય નામ જે છે બીજું તો એ કયું હતું? પુરુષોત્તમ. કારણ કે એ કંઈક એવું મનાય છે કે ભગવાનના ભક્ત હતા એટલા માટે કંઈક એમને લોકો પુરુષોત્તમ તરીકે પણ ઓળખતા હતા. જ્ઞાતિ એમની મોઢ બ્રાહ્મણ હતા અને એમની અટક જે છે એ કઈ હતી? ત્રવાડી બરાબર. આવું ક્યારેક આપણે સાહિત્યના જે કંઈ પ્રશ્નો પૂછાય એની અંદર ક્યારેક આવા પ્રશ્નો પણ તમારી સામે આવી શકે, તો આ ધ્યાનમાં રાખવું. હવે અહીં જે આપણને પ્રસંગ આપેલો છે નાવિક વળતો બોલ્યો, આ પ્રસંગ જે છે એ રામાયણમાંથી લીધેલો છે. કે રામાયણની અંદર જે કેવટ પ્રસંગ આપેલો છે કે રામ, સીતા, લક્ષ્મણ અને વાલ્મીકી વિશ્વામિત્ર આ ચારેયને જ્યારે નાવમાં બેસીને ગંગા પાર કરવી હોય છે, ગંગા નદીમાં બરાબર આ છેડેથી સામા કિનારે જ્યારે જવાનું હોય છે તો એવા સમયે નાવિકને વિશ્વામિત્ર રામ, લક્ષ્મણ અને સીતાજી વિનંતી કરે છે કે અમને તમારી નાવમાં બેસાડીને સામા કાંઠે લઈ જાઓ. તો એવા સમયે નાવિક જે છે એ ના પાડે છે. હવે ના પાડવાનું કારણ શું હતું? તો ના પાડવાનું કારણ ફક્ત એટલું હતું કેમ કે જે નાવિક હતો એ પણ સમજદાર હતો. એને એવું સાંભળેલું હતું કે ભગવાન રામના ચરણની રજ જે છે એ પવિત્ર હોય છે, એનો મહિમા અપાર છે. કે ભગવાન રામના ચરણની રજ મતલબ કે એમના પગની ધૂળ જો કોઈ પણ વસ્તુને અડે તો એ ચમત્કારિક હોય છે. મતલબ કે કોઈ પણ વસ્તુ જે છે એ સ્ત્રી બની જાય છે. અને એને પ્રસંગ જે સાંભળ્યો હતો તે અહલ્યાબાઈનો, કે અહલ્યાબાઈ જે છે એ ઋષિ ગૌતમના પત્ની હતા. તો ઋષિ ગૌતમ જે છે એ ગૌતમે પોતાની પત્નીને શ્રાપ આપી દીધો હતો બરાબર અહલ્યાબાઈને. અને શ્રાપ આપવાનું મુખ્ય કારણ શું હતું કે ઇન્દ્ર જે છે એ અહલ્યા તરફ આકર્ષિત થયો હતો. અને જ્યારે પ્રાતઃ સમયે મતલબ વહેલી સવારે જ્યારે પૂજા કરવા માટે, સંધ્યા સ્નાન કરવા માટે ગૌતમ ઋષિ જ્યારે નદી કિનારે જાય છે એવા સમયે ગૌતમનું રૂપ લઈને ઇન્દ્ર જે છે એ અહલ્યા પાસે આવે છે પોતે શરીર સુખ માણવા માટે બરાબર. તો આવા સમયે જ્યારે ઇન્દ્ર અને અહલ્યાબાઈ પોતાની ઝૂંપડીમાં એક સાથે જ હતા ત્યારે ઋષિ ગૌતમ જે છે એ આવી જાય છે અને બંનેને સાથે જુએ છે. અને એવા જ સમયે ક્રોધિત થઈને અહલ્યાબાઈને પથ્થર બનવાનો શ્રાપ આપી દે છે. તો આ શ્રાપથી જે અહલ્યાબાઈ એક માણસ હોવા છતાં બરાબર એક મનુષ્ય હોવા છતાં એ પથ્થર બની ગઈ હતી. તો એ પથ્થર બની અને એવા સમયે જ્યારે રામ પોતાના ગુરુ સાથે ત્યાં નીકળે છે ત્યારે પોતાના ચરણ રથથી પોતાના પગની ધૂળ મતલબ પોતાનો પગ અડાડીને એ પથ્થરને એક સ્ત્રી રૂપે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. તો આ પ્રસંગ જે છે એ કેવટે મતલબ કે આ નાવિકે સાંભળેલો હતો. તો આ પ્રસંગના આધારે તે કહે છે કે પથ્થર અને લાકડું બંને એક ગણાય. તો જો હે ભગવાન રામ, હું તમને જો મારી નાવમાં બેસાડું તો મારી નાવ જે છે એ પણ એક લાકડું છે. તો લાકડું હોવાથી એ નાવ જો સ્ત્રી બની જાય તો મારે એક પત્ની છે એનું પણ ભરણ પોષણ મારે માંડ થાય છે. તો પછી બીજી સ્ત્રી જો થઈ જાય તો બીજી સ્ત્રીનું મતલબ કે બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું ક્યાંથી કરી શકું? મારી આજીવિકા તૂટી જાય.
મારે જીવન જીવવાનો આધાર જે છે મારી નાવ, એમાંથી મારું ગુજરાન ચાલે છે, એ તૂટી જાય એટલા માટે હું તમને નાવમાં બેસાડી શકીશ નહીં. પણ ત્યારે વિશ્વામિત્ર જે છે એ ઉકેલ આપે છે, બરાબર, પોતાની બુદ્ધિ ચાતુર્ય દ્વારા, કે જો તમે હે નાવિક, તું ભગવાન શ્રી રામના ચરણ જે છે એને તું પખાડી દે. પખાડવા મતલબ ધોવા. એમના પગ તું ધોઈ નાખ ગંગાજળથી. ગંગાનું પવિત્ર પાણી તારી સામે જ છે, અને એમના તું ચરણ ધોઈ નાખીશ, બરાબર, મતલબ કે એમના પગની ધૂળ જે છે એ તું ધોઈ નાખીશ, પગ ધોઈશ, તો પછી જો બેસશે રામ તો તારી નાવ જે છે એ સ્ત્રી બનશે નહીં, અને તારા મગજમાં જે કંઈ શંકા છે એ પણ દૂર થશે. તો તું એવું કરી લે. અને વિશ્વામિત્રના કહેવા પ્રમાણે નાવિક જે છે એ ભગવાન શ્રી રામના ચરણ ધોવે છે, અને આ રીતે પોતે ભગવાન શ્રી રામના ચરણ ધોવાનું સુખ પણ પ્રાપ્ત કરે છે, અને પછી એ ગંગા મતલબ કે નાવમાં બેસાડીને શ્રી રામ, લક્ષ્મણજી, સીતાજી અને વિશ્વામિત્રને ગંગા પાર કરાવે છે. તો આ જે નાવિકના હૃદયની અંદર રહેલો પવિત્ર ભાવ, ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા અને એના પગ ધોવા માટેની જે કંઈ એની આંતરસૂઝ છે, બરાબર, એનું અહીં આપણને વર્ણન આપેલું છે. હવે અહીં જે પ્રસંગ આપેલો છે એ વાલ્મીકી રચિત રામાયણનો છે. તો રામાયણ જે છે એ કુલ 2 લખાયેલી છે. એવું કહેવાય છે કે વાલ્મીકીએ જે લખેલી છે એને આપણે રામાયણ તરીકે ઓળખીએ છીએ, બરાબર, જેની અંદર રામના જીવનનું અને એના આખા પરિવારનું, મતલબ કે રઘુવંશનું વર્ણન છે. અને એમ બીજી લખી છે તુલસીદાસે, જે તુલસીદાસજી રામના ભક્ત હતા. તો તુલસીદાસજીએ જે લખેલી છે તે રામાયણ રામચરિત માનસ તરીકે ઓળખાય છે. બરાબર, વાલ્મીકી રામાયણ જે છે તે રામાયણ તરીકે, અને તુલસીદાસે જે રામાયણ લખી છે એ કયા નામે ઓળખાય છે? રામચરિત માનસ તરીકે. હવે આ રામાયણ જે છે એક મહાકાવ્ય પણ ગણાય છે, બરાબર, એનું સાહિત્ય સ્વરૂપ શું છે? તો મહાકાવ્ય. હવે અહીં આપણે જે કંઈ આ પરિચય મેળવ્યો, હવે અંદર કાવ્યની અંદર જોઈએ, બરાબર, કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર, અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આ જીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક, સ્ત્રી થાતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક. આ જીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું સી કરું તાં પેર. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય, બે તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. હસીને હરી હેઠા બેઠા, રામ અશરણ શરણ. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા ત્યાં ચરણ. આમ હવે કાવ્યની સમજૂતી જોઈએ કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. નાવિક વળતો બોલે છે જ્યારે શ્રીરામ જે છે તે નાવિકને વિનંતી કરે છે કે મને તમારી નાવમાં અમને બેસાડો અને સામા કિનારે લઈ જાઓ, ત્યારે નાવિક જે છે એ વળતો મતલબ પાછો જવાબ આપે છે, સામો જવાબ આપે છે. વળતો બોલ્યો મતલબ સામે બોલે છે ભગવાન રામના ઉત્તરમાં કે હે મારા સ્વામ. સ્વામ મતલબ સ્વામી. સ્વામનો અર્થ છે સ્વામી. હે મારા સ્વામી, હે મારા નાથ, હે મારા ભગવાન. સાત સૌ કે નાવે બેસો, નહીં બેસારું રામ. કે હે ભગવાન રામ, તમારી સાથે જેટલા છે એ બધા એક સાથે બેસી જાય તો મને કોઈ વાંધો નથી. લક્ષ્મણજી, સીતાજી અને વિશ્વામિત્ર એ બધા એક સાથે બેસે તો કોઈ વાંધો નથી, પરંતુ હું તમને એ બધાની સાથે મારી નાવમાં બેસાડીશ નહીં. સાત સૌ કે નાવ બેસો, તમે બધા એક સાથે બેસો, પરંતુ ભગવાન રામ જે છે એમને હું મારી નાવમાં બેસાડીશ નહીં. નહીં બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર.
કે મેં એવી કોઈ વાર્તા સાંભળેલી છે કે ભગવાનની ચરણ રેણ જે છે, ચરણ રેણ, બરાબર, તો ચરણની પગની રજ, ચરણ રેણ, પગની રજ અથવા તો ધૂળ, બરાબર, રેણું, ધૂળ અથવા રેતી પણ કહેવાય છે. સમાનાર્થી માટે ધ્યાનમાં રાખજો. વાર્તા મેં સાંભળી છે કે ચરણ રેણથી અપાર, મેં જે મહિમા છે ભગવાન શ્રીરામની ચરણ રેણુનો, ચરણ એમના પગની ધૂળનો જે મહિમા છે તે મેં સાંભળેલો છે. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર, કે જે સ્ત્રી પોતાના પતિના શ્રાપથી જે પથ્થર બની ગઈ હતી એવી અહલ્યાબાઈ ભગવાન શ્રી રામના ચરણ રેણથી એમના પગની ધૂળનો સ્પર્શ થતાં તે સ્ત્રી બની ગઈ હતી, પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર, કે પાષાણ ફીટી, ફીટવું મતલબ મટવું, પાષાણ મટીને, એક પથ્થર મટીને એક સ્ત્રી બની જાય છે. આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક. આજીવિકા મારા જીવનનો આધાર, મારું ગુજરાન ચલાવવા માટેનો મુખ્ય આધાર જે છે મારી આજીવિકા એ આ નાવ છે. કે આજીવિકા મારી એ છે, એ મતલબ આ નાવ જે છે એ મારા જીવનનો મુખ્ય આધાર છે, મારા પરિવારનું ભરણ પોષણ કરવાનું એક સાધન છે. આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક. તમે વિવેકપૂર્વક વિચારો, તમે આ જુઓ કે મારા જીવનનો મુખ્ય આધાર આ નાવ છે. સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક, કે સ્ત્રી થતા વાર નહીં લાગે. તમે કંઈક તમારું વિચારો છો, સામા કિનારે તમારે જવું છે તો મને કોઈ વાંધો નથી, પરંતુ તમે મારું પણ વિચારો કે આ નાવની અંદર જો ભગવાન શ્રી રામ બેસશે તો એ નાવ એક સ્ત્રી બની જશે. કેમ કે કાષ્ઠ અને પાષાણ, બરાબર, તો કાષ્ઠ એટલે લાકડું અને પાષાણનો અર્થ છે પથ્થર. કે લાકડું અને પથ્થર, કાષ્ઠ અને પાષાણ જે છે બંને એક વસ્તુ છે. સ્ત્રી થતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક, લાકડું અને પથ્થર બંને એક છે, સ્ત્રી થતાં કોઈ જ વાર લાગશે નહીં. આજીવિકા ભાગે મારી. હવે જુઓ ત્યાં જે શબ્દ છે પાઠ્યપુસ્તકમાં એમાં ભૂલ આપેલી છે, બરાબર, કે આજીવિકા ભાગે મારી. ભાગવું એટલે દોડવું, પણ એ ભાગવાનો અર્થ નથી. શું છે? ભાંગવું. તો ત્યાં તમને આપેલું છે ભાગે, તો અહીંયા ભાની માથે શું આવશે? અનુસ્વાર આવશે, બરાબર. ભાંગે મતલબ કે ભાંગવું, તૂટવું અથવા તો બંધ થવું. અને ભાગે નો અર્થ થશે ભાગવું, દોડવું. કે મારી આજીવિકા જે છે તે બંધ થઈ જાય, મારા જીવનનું ગુજરાન ચાલતું બંધ થઈ જાય. જેમ અત્યારે જોઈએ તો આપણે કોરોના કાળની અંદર ઘણાની આજીવિકા તૂટી ગયેલી છે, બરાબર. એના જ કારણે આજે આપણે આ ઓનલાઈન એજ્યુકેશન જે છે તે દ્વારા આપણે ઘરે બેઠા અભ્યાસ કરીએ છીએ અને ચારે બાજુ આપણને દેખાય છે ઘણાની આજીવિકા તૂટી ગયેલી છે આ કોરોના કાળમાં. આજીવિકા મારી એ છે, જુઓ મન વિવેક. કે તમે વિવેકપૂર્વક વિચારો, મારા જીવનનો મુખ્ય આધાર આ નાવ છે. મારી આજીવિકા ભાંગી જશે, તૂટી જશે. આગે એક સ્ત્રી છે ઘેર, અને મારા ઘરે એક સ્ત્રી છે જ તે, બરાબર. હમણાં એકેય સ્ત્રી ન હોત તો કદાચ નાવ સ્ત્રી બની જાત તો કોઈ વાંધો નહોતો, પરંતુ મારા ઘરે એક સ્ત્રી તો છે જ તે, બરાબર. તો બે મળીને શું જમે, હું શી કરું ત્યાં પેર. પેરનો અર્થ થશે કાળજી, બરાબર, અથવા તો સેવાનો અર્થ પણ લઈ શકીએ. કે આ બંને જે છે એ બંનેને હું પછી કઈ રીતે રાખી શકું. મારા ઘરે એક સ્ત્રી તો છે જ તે,
તો પછી એ બંનેની વ્યવસ્થા જે છે એ મારાથી કઈ રીતે થઈ શકશે, એ બંનેની સેવા હું કઈ રીતે કરી શકીશ, બરાબર. વ્યવસ્થા કે બંને જે છે સ્ત્રીઓ, એમાં એક સ્ત્રીનું જ પૂરું નથી પડતું, તો પછી બંને સ્ત્રીઓ જે છે એ ભેગી થાય તો હું કઈ રીતે એનું ગુજરાન ચલાવી શકું. બે મળીને શું જમે, હું સી કરું તાં પેર. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. ભગવાન શ્રીરામને જ્યારે નાવમાં બેસાડવાની ના પાડે છે નાવિક, અને એનું કારણ પણ દર્શાવે છે, ત્યારે વિશ્વામિત્ર જે છે એ કુનેહપૂર્વક પોતાની સમજણપૂર્વક હવે નાવિકને કહે છે કે આ હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેણે સ્ત્રી થાય. હે નાવિક, કે ભગવાન શ્રી રામના ચરણ રેણ, એમના પગની ધૂળથી જો સ્ત્રી થતી હોય તો તે માટે ગંગાજળ લઈને પખાલો હરિપાય. બરાબર. તો પખાલો, પખાડવાનો અર્થ છે ધોવા, પાય તો પગ, એ પછી શબ્દ છે હરિ. આ શબ્દમાં ખાસ ધ્યાનમાં રાખજો, જોડણીમાં ભૂલ ન થાય. હરિ આ રીતે લખાય હસ્વમાં તો ભગવાનના અર્થમાં, હરિ આ રીતે જો લખાણું તો થશે વાનરના અર્થમાં. તો ભગવાન શ્રી રામના પગ જે છે એ ગંગાજળ લઈને તું ધોઈ નાખ. તે માટે ગંગાજળ લઈને પખાલો, ભગવાન શ્રી રામના ચરણ જે છે એ તું ધોઈ નાખ ગંગાજળથી, તો પછી તારી નાવ જે છે તે સ્ત્રી બનશે નહીં. હસીને હરી બેઠા, હરી હેઠા બેઠા. હેઠા, હેઠાનો અર્થ થશે નીચે. ભગવાન શ્રી રામ હસતા હસતા, એ હસતા હતા કારણ કે નાવિકના મનની અંદર જે કંઈ ચાલતું હતું, બરાબર, એક પવિત્ર ભાવ હતો ભગવાન રામ પ્રત્યે, ભક્તિ હતી, એ ભગવાન રામ સમજતા હતા કે એને કેવી બુદ્ધિ ચતુરાઈથી ભગવાન શ્રી રામના ચરણ, એમના પગ ધોવાનું સુખ એ પ્રાપ્ત કરે છે, એનો લાભ મેળવે છે. આ સમજી વિચારીને પોતે મનમાં આ જોઈને હવે ભગવાન રામ નીચે બેસે છે. હસીને હરી હેઠા બેઠા, રામ અશરણ શરણ. હવે અહીં વાત કરી છે કે અશરણ શરણ, એનો અર્થ શું થશે કે જેને અશરણ શરણ, જેને અહીં સામે એવી જોડી આજે બની છે કે એક શરણ આપનાર છે અને એક અશરણ શરણ, કે જેને આશરો ન હોય, જેને કોઈનું શરણ ન હોય, એવાને જે આશરો આપનાર વ્યક્તિ હોય ભગવાન રામ, એની વાત કરી છે. બરાબર. એક રીતે આશ્રયદાતા જે છે એ કોને કહી શકાય, તો જે ક્ષત્રિય હોય છે તે. પણ ક્ષત્રિય જે છે એ ક્ષત્ર, તો ક્ષત્રનો અર્થ શું થશે, બરાબર, ક્ષાત્રત્વ, કે જે હંમેશા માણસનું રક્ષણ કરે, બીજાનું જે રક્ષણ કરે છે તે, ભક્ષણ કરે છે તે નહીં. એમ જે એક મનુષ્યનું, એક મનુષ્ય બીજા મનુષ્યની જ્યારે મદદ કરે, એની સેવા કરે, એની રક્ષા કરે, તો એ ક્ષત્રિય તરીકે ઓળખાય છે. તો અહીં અશરણ શરણ, કે જેને કોઈના આશરો ન હોય એને આશરો આપવાનું કામ જે છે એ પહેલાંના રાજાઓ કરતા હતા, અને એમાંના ભગવાન શ્રી રામ હતા, કે પોતે પોતાની પ્રજાના સુખ માટે, કદાચ એવું કહી શકાય કે પોતાની પત્નીનો પણ એમણે ત્યાગ કરી દીધો હતો. તો આવા ભગવાન શ્રી રામ જે છે એ આજે નાવિકની સામે બેસી ગયા છે નીચે. રામ અશરણ શરણ, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તા ચરણ. અને નાવિકે પછી ગંગાજળ લીધું અને ગંગાજળ લઈને ભગવાન શ્રી રામના ચરણ જે છે એને ધોવે છે. તો આમ ભગવાન શ્રી રામના ચરણ ધોઈને પછી એમને નાવમાં બેસાડે છે. બરાબર. તો અહીં આ જે કેવટ પ્રસંગ આપેલો છે તે આજે આપણે સમજ્યા. હવે આની અંદર જે કંઈ બધાએ જે કોઈ રામાયણ જોયું હોય તો એના આ પ્રસંગ જે છે આ સામાન્ય છે, કે આપણને યાદ રહે જ તે. આમાંથી જે કંઈ પ્રશ્નો જે છે, બરાબર, એ જે કંઈ પૂછાય તો એમાં ધ્યાન રાખવું. હવે ખાસ કરીને પ્રસ્તાવની અંદર એક આપેલું છે, પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો એમાં ખાસ ટીક કરી લેજો કે ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર પણ એક કોણ છે, ભાલણ.
બરાબર કે ગુજરાતી ભાષા જે છે એ ગુર્જર ભાષા તરીકે અને ગુર્જર ભાષાના આધારે આપણી ગુજરાતની ભૂમિ જે છે એ ગુર્જર ભૂમિ તરીકે પણ ઓળખાય છે. તો આ ગુર્જર ભૂમિ જે છે ગુર્જર, બરાબર, અહીં ગુર્જર, તો ગુર્જર નામ આપનાર પણ એ કોણ છે? ભાલણ છે. કે ગુજરાતી ભાષાને એક ગુર્જર ભાષા તરીકે ઓળખાવનાર જો હોય તો એ ભાલણ છે. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખજો. બસ આટલે હવે પૂરું કરીએ. આવતા વિડીયોમાં આપણે આગળનો પાર્ટ જોઈશું.